અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુણિયાકુવા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી નંબર વગરની હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે 1584 બોટલ ટીન સહિત કુલ 10.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ વાહન ચેકિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હ્યુન્ડાઈ ક્રેટા ગાડીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જોકે ગાડીનો ચાલક વાહન મૂકી અંધારાનો લાભ લઈ ખેતરો તરફ ફરાર થઈ ગયો। પોલીસે ગાડીની તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 40 પેટીઓ મળી આવી હતી। સમગ્ર મુદ્દામાલ કબજે કરી શામળાજી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।